અને તમારે પણ. રૂપા આવું કરે નહીં, પણ કદાચ એ ક્યાંક ફસાઈ ગઈ હશે. ઇટ્સ ઓકે, ડોન્ટ વરી. અમે થોડો વધારે વેઇટ કરી લઈશું. નથિંગ રોંગ વિથ ઇટ. હા, આફ્ટર ઓલ એ તૈયાર પણ તમારા માટે જ તો થાય છે. આમ પણ મારી મોટી ભાણીને પહેલેથી સજવાનો બહુ જ શોખ છે. એક મિનિટ, શું બોલ્યા તમે? મોટી ભાણી? હા, રૂપા મોટી છે ને એટલે. લાગે છે મારી બેન જ મારી બેન્ડ બજાવશે. ગિરીશભાઈ, અમને તો એમ કે તમારે એક જ દીકરી છે. એક જ દીકરી? તમારી કંઈક ભૂલ થતી લાગે છે. મારે તો 3 દીકરીઓ છે. ખીચડી બનાવતા બનાવતા આખી હાંડી ફૂટી જશે તેવું વંદનાએ ધાર્યું નહીં હોય. આખી ભેંસ પાણીમાં ગઈ. આજે તો મારો કાળિયો ઠાકર મને નહીં બચાવે. અજાણતા પણ તને હર્ટ થયું હોય, આઈ એમ સોરી. મારે તને આ બધું નહોતું કેવું જોઈતું. પણ કેમ? મારે હજુ ઘણું બધું જાણવું છે તારી પાસેથી. સાચું કહું ને, તારું અને સિદ્ધાર્થનું નક્કી થઈ રહ્યું છે એમાં હું જરાય ખુશ નથી. કેમ? મને ડર છે કે સિદ્ધાર્થ પાસે ગયા પછી તું મને ભૂલી જઈશ. આપણે બંને એટલા ક્લોઝ નહીં રહી શકીએ. ના ના, એવું કંઈ જ નહીં થાય. બાય ધ વે, યાદ આવ્યું, સિદ્ધાર્થે તને પ્રપોઝ કરી કે નહીં? ઘૂંટણ પર બેસીને હાથમાં ડાયમંડની રિંગ લઈને પૂછ્યું કે વિલ યુ મેરી મી? પ્રપોઝ તો બહુ જ દૂરની વાત છે. એણે તો મને ગ્લોબલ વોર્મિંગ પર લેક્ચર આપીને મારું માથું દુખાડી દીધું હતું. અરે મેં એને બધું શીખવાડ્યું હતું, તો પણ એને કંઈ જ ના કર્યું. આ બધું શીખવાડીએ ના આવડે. રોમાન્સો તારી જેમ અંદરથી આવે. એનીવે, હવે ચર્ચાનો ટાઈમ નથી, ઘણું મોડું થઈ ગયું છે. પણ હા, ઇન ફ્યુચર તને કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો આઈ વિલ બી ધેર ફોર યુ. થેન્ક યુ. શું દીદી ત્યાં પણ નથી? દીદી વિશે તો કોઈને કઈ ખબર જ નથી. ક્યાં ગઈ હશે આ છોકરી? હા બોલ દીદી, શું કરી રહી છે? હું ક્યારની ફોન કરું છું, લાગતો કેમ નથી? મારો ફોન તો ચાલુ જ છે. એટલે કાં તો ફોન બિઝી આવે, કાં તો તું ઉપાડે નહીં. કામ શું છે કે ને રિંકુ? મેં એ કહેવા ફોન કર્યો તો કે મેં હમણાં રૂપા દીદીને પાટીદાર હાઉસ તરફ જતા જોઈ. શું? દીદી પાટીદાર હાઉસ ગઈ છે? પણ કેમ? એ લોકો તો માથેને ત્યાં એની રાહ જોવે છે ને. હા, એ તો કેમ ગઈ છે મને ખબર નથી, પણ મેં એને બૂમ પાડી, સાંભળી નહીં. તો રિંકુ, તારે એની પાછળ જવાય ને. દીદી ખરું છે હા યાર તારું. એક બાજુ મને એવું કહે છે કે મીઠાઈ લઈને ટાઈમસર માસીના ઘરે પહોંચી જશે, અને એક બાજુ કહે છે રૂપા દીદીની પાછળ કેમ ના ગઈ. એક માણસ 2 જગ્યાએ કેવી રીતે પહોંચી શકે? સારું ચાલ, તું ફોન મૂક હમણાં. ગિરીશભાઈ, તમે કહ્યું તો તમારી 3 દીકરીઓ છે, પણ વંદનાબેને તો એકનું જ નામ લીધું હતું. હે ઠાકર, આ બેનીએ તો મારી નાવડીમાં બેસીને એમાં જ કાણું પાડ્યું. હવે તું જ અમને ડૂબતા બચાવજે. વંદનાબેન, કંઈક તો બોલો. હા, એટલે મારે 3 જ દીકરીઓ છે, પણ કદાચ વાત કરવામાં મારી કોઈ ભૂલ થઈ હશે. ભૂલ વાતમાં થઈ છે કે વાતને છુપાવવામાં? અરે હું તો એમ કહેવા માંગતી હતી કે રૂપા જ મારી દુનિયા છે, રૂપા જ મારું બધું છે. એટલે
એનું જ નામ મારે મોઢે ચડ્યું છે. અરે વાહ, આ રમત નથી રમતી પણ પોતે જ રમત છે. એમાં એવું છે, મને રૂપાની બહુ જ માયા છે. મારી પહેલી દીકરી છે ને, એટલે ત્રણેય દીકરીઓમાં રૂપા મારી બહુ જ નજીક છે. વંદના, આટલું બધું છુઠ્ઠાણું? બાપનો ઘડો ભરાતા વાર નથી લાગતી. મા માટે તો દરેક દીકરી કાળજાનો કટકો હોય ને. તો આવો પક્ષપાત કેમ વંદનાબેન? ના ના, ત્રણેય મારી લાડકી જ છે, પણ રૂપા પર થોડો જીવ વધારે બળે છે. માની માયા છે કે પછી બીજી દીકરીઓમાં કઈ છુપાવા જેવું છે? ઠીક છે, મને એમ કહો, તમારી બીજી બે દીકરીઓ અત્યારે શું કરે છે? નાની દીકરી તો ભણવામાં બહુ હોશિયાર છે, કોલેજમાં પહેલો નંબર જ લાવે છે કાયમ. વાહ, ડેફિનેટલી. તો ફોરેનની યુનિવર્સિટીમાં જ હશે. ખરું ને? હા, બસ એ જ. એને કાયમ માટે બહાર જ રહેવું છે. ને વચ્ચેની એ ક્યાં છે? એ એના પપ્પાને બિઝનેસમાં મદદ કરે છે. તમને તો ખબર જ છે, એના હાથે બનાવેલી વસ્તુઓ વિદેશમાં પણ વખણાય છે. એ લોકોને આપણી પરિસ્થિતિની ખબર હોવી જોઈએ, તો એ લોકો આપણી પરિસ્થિતિ વિશે બધું જાણે જ છે, અને એ જોઈને જ અમને લગ્ન માટે હા પાડી. પાટીદાર પરિવારની હદમાં આવવા માટે આ બાઈ બધી જ હદ વટાવી રહી છે. વાવ, આઈ લાઈક ક્રિએટિવ પીપલ. આઈ એમ શ્યોર કે તમારી એ દીકરીને મળીને મને બહુ આનંદ થશે. ચોક્કસ, એને પણ તમારી સાથે વાત કરવી ગમશે. જમાઈ રાજા એકવાર સ્વાતિને મળી લેશે ને, તો લગ્ન તો શું, આ ઘરના પગથિયા ચડવાનું પણ ભૂલી જશો. અમારા ગિરીશભાઈ જેટલા ભોળા છે ને, એવી એમની ત્રણેય દીકરીઓ સીધી ગાય જેવી છે. આ ગાય તો સિંગડાવાળી છે. એ બધું તો બરાબર છે, પણ રૂપાને હજી કેટલી વાર લાગશે? સિદ્ધાર્થ, જેની તું રાહ જુએ છે ને, એ તૈયાર નથી થઈ રહી. એ તો તારું નસીબ તૈયાર કરી રહી છે. રાહુલ, સાચું કહું ને તો મારા જીવનમાં મેં આ બધું પહેલી વાર જોયું છે. તો મારા જેવો માણસ પણ તને પહેલી વાર મળ્યો હશે. આમ રાઈટ? એટલે કહેવાનો મતલબ શું છે તારો? મેરેજ માટે આવો સર્વગુણ સંપન્ન છોકરો પહેલી વાર જ જોયો હશે ને? હા, એ તો છે જ, પણ મારે હજુ તારા વિશે ઘણું બધું જાણવું છે. શાંતિથી જાણજે ને, ઉતાવળ છે ની છે. ટાઈમ ઇઝ નોટ રનિંગ આઉટ. પણ જો તારી પાસે ટાઈમ હોય ને, તો મારે એક સરપ્રાઈઝ આપવું છે. હજી એક સરપ્રાઈઝ? આ શું ખિસ્સામાં જ સરપ્રાઈઝ લઈને ફરતો હોય છે કે શું? હા, પણ જવા દે. તારી પાસે ટાઈમ જ ક્યાં છે? તારે તો મેરેજની વાત કરવા માટે ઘરે જવાનું છે ને. આ સ્વાતિ કેમ વારે ઘડીએ ફોન પર ફોન કરે છે? ઘરેથી ફોન લાગે છે, ઉપાડી લે ને. પેલા લોકો રાહ જોતા હશે તારી. ના ના, મારી પાસે ટાઈમ જ ટાઈમ છે. શ્યોર? હા શ્યોર, પણ તું પેલા સરપ્રાઈઝ નું શું કહેતો હતો? એ સરપ્રાઈઝ તને અહીંયા નહીં મળી શકે. એની માટે તારે મારી સાથે આવવું પડશે. આવીશ? દીદી પાટીદાર હાઉસ શું કામ ગઈ હશે? ત્યાં તો અત્યારે કોઈ છે પણ નહીં. ખબર નથી પડતી કે દીદી કરવા શું માંગે છે. કંઈ સમજાતું નથી. ક્યાંક દીદી કોઈ મોટી મુસીબતમાં તો નહીં હોય ને? ના ના સ્વાતિ, આમ અહીંયા વિચારવાથી કશું જ નહીં થાય.
ત્યાં જઈને ચેક કરવું પડશે કે દીદી ત્યાં કરી શું રહી છે. દીદીને તે બોલાવવાનો પ્લાન પેલા સિદ્ધાર્થ પાટીદારનો તો નહીં હોય ને? પણ એ શું કામ એને ત્યાં બોલાવે? સાંભળો, ના, જુઠ્ઠું બોલવાની પણ એક સીમા હોય. ધીમે બોલો. હકીકતની હિંગ નાખીએ ને તો સપનાના શાક ના બને. જો સપનું તૂટશે ને વંદના, તો અંધારું ઘેરી વળશે. ના, મારું સપનું પૂરું પણ થશે અને એની સવાર પણ પડશે. વંદના, રિંકુ હજી સુધી મીઠાઈ લઈને નથી આવી અને રૂપાને હજુ મેકઅપમાં કેટલી વાર છે. મને તો કઈ સમજાય જ નથી રહ્યું કે શું થઈ રહ્યું છે. આ રૂપા એના મેકઅપના ચક્કરમાં મારા સપનાનું પેકઅપ ના થઈ જાય તો સારું. એ હવે બધું તારા હાથમાં છે. સ્વાતિએ જે ઘરેથી નાસ્તો બનાવીને મોકલ્યો એ તો તું આપવાની ના પાડે છે. મહેમાનને આવી રીતે ભૂખ્યા રાખવા એ યોગ્ય ના કહેવાય. ઠીક છે, જે હોય તે પીરસી દો. આ છોકરી એક દિવસ તારું મોઢું સળગાવશે. લખી રાખજે મારી વાત. દુનિયામાં ઘણા સૂર છે રૂપા, તારી હાજરીમાં મૌન મને સૌથી વધારે ગમે છે. તું વાતોમાં પણ સંગીત ભરી દે છે રાહુલ. સંગીત તો તારી આંખોમાં છે, હું તો માત્ર લઈ આપું છું. આ ક્લાસની જેમ આપણી લાઈફ પણ પરફેક્ટલી બ્લેન્ડ થઈ જશે. Perfectly blend. I like it. Cheers to us. Because આ તો માત્ર એક સુંદર શરૂઆત છે. બોલો મેડમ.
આ માણસ તો સપનામાં પણ કેટલો રોમેન્ટિક છે. સ્ટાર્ટ થઈ જા ને ભાઈ, કેમ હેરાન કરે છે? ખરું લફડું થઈ ગયું છે યાર. ગાડીને અત્યારે જ બગડવાનું હતું. આ ટાઈમે મીઠાઈ નહીં પહોંચે તો મમ્મી ટીપી ટીપીને મારો જ મોંથાળ બનાવી દેશે. કરંટ પણ નથી આવતો. અને આ એરિયામાં રિક્ષા કે કેબ મળવી પણ અઘરી છે. શું કરું યાર? હા, લાગે છે કોઈ પાસેથી લિફ્ટ જ લેવી પડશે. વોટ? સેલ્ફિશ લોકો છે યાર. સીધી આંગળીથી ઘી ના નીકળે ને ત્યારે પથ્થર ઉપાડવો પડે. કેમ ભાઈ, ગાડી કેમ ઊભી રાખી? સામે જુઓ સર. આમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે? વંદનાબેન, રૂપા હજી પાર્લરમાં તૈયાર જ થાય છે કે શું? ના ના, એ આવતી જશે. લો, આ ગરમા ગરમ નાસ્તો કરી લો. બાપ રે, આટલું બધું તેલ! આવો હેવી નાસ્તો મારાથી નહીં ખવાય. કેમ કોઈ કઈ ખાતું નથી? સિદ્ધાર્થ કુમાર, તમે તો થોડો નાસ્તો લો. ના, સિદ્ધાર્થ તળેલું નથી ખાતો. એ બહુ હેલ્થ કોન્શિયસ છે. યસ આંટી, એકચ્યુઅલી ટુ મચ ઓઇલ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. બેટા, આ હોટલથી મંગાવેલું નથી, ઘરનું બનેલું છે. મારી દીકરીએ પોતાના હાથે બનાવેલું છે. વાહ, ચાખા વગર કેવી રીતે ખબર પડે? ભાઈ, હું તો ચોક્કસ ખાવાનો છું. બા, હું તમને થોડો નાસ્તો આપું. ના, હું આપી દઉં. હે ભગવાન, જો આ લોકોને નાસ્તો ના ભાવ્યો ને તો આબરૂના કાંકરા થઈ જશે. નક્કી નાસ્તો ભાવ્યો નથી.